ગઈકાલે સવારે ચિતલથી એક દર્દી છે, એનું નામ છે હર્ષાબેન સુરેશભાઈ માંગરોળિયા. એ સવારે મને બતાવવા આવ્યા. એમને બે આંખમાં વેડની તકલીફ હતી. મેં એની તપાસ કરીને એમને સમજાવ્યું કે તમારે ડાબી આંખમાં વેડ વધારે છે, એટલે પહેલાં ડાબી આંખનું ઓપરેશન કરાવવું જોઈએ. મેં એમના કેસના કાર્ડમાં લખીને આપ્યું. પેશન્ટ દાખલ થયા. ઓપરેશનમાં મારે જે ઇન્ડોર કેસ પેપર આવે કે જેમાં બધી વિગતો લખ્યો, એમાં પણ અમે લખ્યું કે તમારે ડાબી આંખનું પહેલાં ઓપરેશન કરાવવાની જરૂર છે. દર્દી અને એના સગા બંને એજ્યુકેટેડ ભણેલા હતા. એણે બધું વાંચી એમાં સહી કરી. પેશન્ટને ઓપરેશનમાં લીધા. ઓપરેશનમાં જે આંખનું ઓપરેશન કરાવવાનું હોય એમાં ફોટો કરવાનું ઇન્જેક્શન આપ્યું, ઓપરેશન કર્યું. ત્યાં સુધી દર્દીને કોઈ તકલીફ નહોતી. બહાર નીકળીને દર્દીને ગેરસમજ થઈ કે મારે તો બીજી આંખનું ઓપરેશન કરાવવું હતું, આ આંખનું નહોતું કરાવવું. એ દરમિયાન અમુક રાજકારણીઓ, બરાબર, ખાસ કરીને આપના મહામંત્રી હતા અને એક આપના પ્રમુખ હતા, એ અહીંયા આવ્યા અને દર્દીની સાથે અહીંયા હોસ્પિટલમાં અને હલ્લાબોલ કરવા માંડ્યા. પછી દર્દીએ એમ કીધું કે ભાઈ તમે અમારું ખોટી આંખનું ઓપરેશન કર્યું. મેં સમજાવ્યું કે બેન તમે સવારથી દાખલ છો, તમને આ કન્સેન્ટમાં સાઇન કરી છે, તમને ઓપરેશનના લીધા ત્યારે જે આંખનું ઓપરેશન કરો એમાં ખોટું કરવાનું ઇન્જેક્શન આપ્યું, ત્યારે તમે મને કહી શકતા હતા ને કે મારે આંખનું નથી કરાવવું, બીજી આંખનું કરાવવું હતું. ત્યારે તમે કાંઈ ન બોલ્યા. હવે તમે મને કહો છો કે મારે બીજી આંખનું કરવાનું હતું, તો તમારે 15 મિનિટ ઓપરેશન થયું ત્યારે તમારે મને ન કહેવાય. અને અમારી પાસે આ અમારો કેસ પેપર છે, એમાં ચોખ્ખું લીગલ પ્રૂફ છે કે જેમાં પેશન્ટને જે આંખનું ઓપરેશન કરવાનું છે એ લખ્યું છે. એમાં પેશન્ટના દર્દીની નાની બધાની સહી છે. પણ દર્દીને કોઈ પણ રીતે ગેરસમજ થઈ અને એ ગેરસમજનો લાભ બીજા અમુક રાજકારણી તત્વોએ ઉઠાવ્યો. પછી દર્દી સાંજે પોલીસમાં ફરિયાદ અરજી આપવા ગયા. બધું કર્યા પછી પણ મને એમ હતું કે ભાઈ એ દર્દી મારી પાસે પાછા નહીં આવે. છતાં પણ આજ સવારે એ બેન ફરીથી મને બતાવવા આવ્યા. એમને ડ્રેસિંગ કર્યું, જે આંખમાં ઓપરેશન કર્યું છે એમાં કાંઈ વાંધો નહોતો, સાવ સારું હતું. પછી મેં એને સમજાવ્યું કે બેન તમારે બંને આંખમાં વેડ હતી, તમારા હિતમાં જે હતું એ મેં કર્યું ઓપરેશન. તો દર્દી કે આ બરાબર છે સાહેબ. પછી દર્દી સાથે ઘણી બધી વાત થઈ ને છેલ્લે એમ કીધું કે સાહેબ અમારી ગેરસમજ થઈ હતી અને હવે તમે છે ને અમારી ઘરે આવીને ચા પાણી પી જાઓ અને અમે જે ફરિયાદ કરી છે અમે હવે પાછી ખેંચી લઈશું. એ ટૂંકમાં દર્દીને કોઈ ફરિયાદ જ નથી, પણ દર્દીની સાથે જે બીજા અમુક રાજકારણીઓ આવ્યા હોય એ લોકો હોસ્પિટલને બદનામ કરવા માટે કે પોતાની ખોટી નામના કમાવા માટે થઈને આખો ખોટો ઇસ્યુ ઊભો કરી અને વાત ચગાવવા માગે છે. દર્દીને તો સાવ સારું જ છે અને એ દર્દી એમ પણ કહે છે કે ભાઈ બીજી આંખનું ઓપરેશન પણ તમે કહો ત્યારે અમે કરાવશું તમારી પાસે. હવે જ્યારે એક આંખનું ઓપરેશન બીજી આંખનું ઓપરેશન એ કરવાની એની ઈચ્છા હોય તો પછી હવે દર્દીને એમાં ક્યાં વાંધો જ છે? વાંધો છે એ ત્રાહિત વ્યક્તિઓને છે, બરાબર છે. જેને વાંધો હશે એ પોતાની વડે ઇસ્યુ કરશે, બરાબર છે. અમારી પાસે એના બધા લીગલ પ્રૂફ છે, એ અમે પોલીસ સ્ટેશનમાંની ઝેરોક્સ પણ આપી દીધી છે. દર્દી પાસે જે કેસનું કાર્ડ હોય એનું પણ આપ્યું છે, એમાં પણ લખેલું છે કે જે આંખમાં ઓપરેશન કરવાની જરૂર હતી એમાં જ કરેલું છે અમે, બરાબર છે. છતાં પણ અમે દર્દીને છૂટ આપી છે કે તમને જે તમારી ઈચ્છા થઈ પ્રમાણે તમારે કરવું હોય તો કાયદેસર કરજો. પણ એ સામેથી કહે છે કે ના અમારે હવે ફરિયાદ પાછી ખેંચી લેવી છે, બરાબર.